પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આજની પ્રેમી સલામ સવારની પાઠવતા પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આપણે દરરોજ પ્રભુના વચનો 5-10 મિનિટ જોઈએ છીએ અને પ્રભુના વચનો અદ્ભુત રીતે આપણી સાથે વાત કરે. જે વચનો આજે સવારે પ્રભુ મને જણાવે છે એ તમારી સમક્ષ લાવું છું અને અદ્ભુત સેવા માટે હું પ્રભુનો આભાર માનું છું. આ સેવા માટે તમે પ્રાર્થના કરો છો અને દરરોજ આ વિડીયો જુઓ છો અને પ્રભુમાં ઉત્તેજિત થાવ છો. પ્રભુનો બહુ જ આભાર અને મારી પ્રાર્થના છે કે વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે. જુદા જુદા દર્શનોની વાત આપણે જોઈએ છીએ અને 2 દિવસ આપણે યશાયા પ્રબોધકના દર્શન વિશેની વાત જોઈ. હવે આજે આપણે મૂસાના દર્શનની વાત કરીશું. મૂસાને કેવી રીતે પ્રભુએ દર્શન આપ્યું ને દર્શનમાં મૂસા સાથે શું વાતચીત થઈ અને મૂસા કઈ પરિસ્થિતિમાં હતો કે જ્યાં પ્રભુએ એને પોતાની પવિત્રતાના દર્શન કરાવ્યા. અને એટલે આપણે બહુ જ સારી પેઠે વાંચીએ છીએ. નિર્ગમનનું પુસ્તક 3 અધ્યાય અને તેના 1-12 વચનોમાં આપણે જોઈશું કે મૂસાને જુદી રીતે દર્શન પ્રભુએ આપ્યું અને એમાં પણ જેમ યશાયા પ્રબોધકને 3 પ્રકારના દર્શન થયા એમ મૂસાને પણ 3 પ્રકારના દર્શન થયા. અને મૂસાના દર્શનમાં 3 અધ્યાયની શરૂઆતથી એની પરિસ્થિતિ હતી કે મૂસા પોતાના લોકને છોડીને જાણે કે મિદ્યાનમાં પોતાના સસરા યિથ્રોના ઘેટા સાચવવાનું કામ કરતો હતો અને એટલે જાણે કે અલિપ્ત થઈ ગયો પોતાના લોકોથી. જાણે કે હવે પોતાના લોકો મધ્ય જવું નથી. બીજી તરફ પ્રભુના લોક પોતાના લોકે મિસરની ગુલામીમાં છે અને આ બાજુ મૂસા જાણે કે બહુ સલામત છે, બહુ જ સલામતીભરી જગ્યાએ જાણે કે રહે છે. એવી જગ્યાએ પ્રભુ એને દર્શન આપીને પસંદ કરે, તેડે એને લઈ જાય મિસરમાં કે જા હવે મારા લોકને છોડાવ. તો એ દર્શનનો ક્રમ અથવા તે દર્શન આ પ્રકારે છે. જ્યારે મૂસા પોતાના સસરાના ઘેટા સાચવતો હતો યિથ્રોમાં અને યિથ્રોના ઘેટા સાચવતા ફરતા એ દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. હવે આ દેવનો પર્વત હોરેબ કેમ કહેવાયો? કેમ કે આ હોરેબ આગળ પ્રભુએ મૂસાને પોતાની પવિત્રતા બતાવી, દર્શન આપ્યું ને એટલા માટેનું નામ દેવનો પર્વત હોરેબ પડ્યું. અને અહીંયા લખ્યું છે કલમ 2 મુજબ, યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળાથી તેને દર્શન દીધું. સ્પષ્ટ લખ્યું છે મૂસાને પ્રભુએ અગ્નિની જ્વાળા દ્વારા દર્શન આપ્યું. બળતું ઝાડવું બળ્યા કરતું હતું પણ ભસ્મ થતું નહોતું. અને મૂસાને એમ લાગ્યું કે હું જઉં અને જોઉં કે કેમ ભસ્મ થતું નથી. અને એટલા માટે મૂસાએ હિંમત કરી અને ઝાડવાની નજીક આવ્યો અને પ્રથમ દર્શન પ્રભુએ બતાવ્યો ને તો પોતાની પવિત્રતા બતાવી. શું બતાવી? પ્રભુએ સ્પષ્ટ બતાવ્યું, જાણે કે અગ્નિની જ્વાળા બતાવી, ચળકતો પ્રકાશ બતાવ્યો. અને અગ્નિની જ્વાળામાં પ્રભુ કહે છે કે હવે આવી પવિત્રતા મહાનતા બતાવીને તારા પાપ ભસ્મ કરીને હું તને મારા લોકો મધ્યે લઈ જવા માગું છું. અને એટલા માટે જ્યારે મૂસા નજીક ગયો ત્યારે પ્રભુએ કહ્યું મૂસાએ કહ્યું પ્રભુ આ રહ્યો. ત્યારે કહે છે કે તું પહાડ નજીક આવતો નહીં, કેમ કે જે જગ્યાએ તું છે એ જગ્યા તો પવિત્ર જગ્યા છે, દેવનો પર્વત હોરેબ છે. અને એટલા માટે અહીંયા સ્પષ્ટ પ્રભુના વચનમાં લખવામાં આવેલું છે કે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો અને ત્યાં કહે છે કે પ્રભુએ પોતાની પવિત્રતા, પોતાની મહાનતા બતાવી. અને એટલા માટે 3 દર્શન. પહેલી વાત, પ્રભુએ પોતાની પવિત્રતા, પોતાની ઓળખ બતાવી. તું નજીક આવતો ના, આ પવિત્ર જગ્યા છે અને એટલે તું પાપી વ્યક્તિ તરીકે નજીક ના આવતો, પણ તારા ચંપલ ઉતાર, કેમ કે આ પવિત્ર ભૂમિ છે. અને આ જગ્યાએ પ્રભુએ પોતાની પવિત્રતા, પોતાની મહાનતા બતાવી અને દર્શનમાં સ્પષ્ટ જણાવ્યું કે આ પવિત્ર જગ્યા છે, આ પવિત્ર ભૂમિ છે અને એ નજીક તું આવતો ના. બીજી વાત, પ્રભુએ પોતાના પવિત્ર નામની ઓળખ આપી. તારા પિતાનો દેવ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છું. પોતાનું નામ પ્રગટ કર્યું પ્રભુએ. ત્યાં પોતાની પવિત્રતા બતાવી અને પોતાનું પવિત્ર નામ બતાવ્યું કે હું પવિત્ર ઈશ્વર છું, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છું, પેઢીઓનો પ્રભુ છું. અને ત્રીજી વાત, પ્રભુએ મૂસાને જ્યારે પોતાની પવિત્રતા બતાવી
ત્યારે એને પોતાના પાપનું ભાન થયું અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું કે આ પવિત્ર જગ્યા છે, પવિત્ર પ્રભુના દર્શન છે અને હું પાપી છું. અને તે બીધો, દેવથી બી ગયો. અને બી ગયો ત્યારે કહે છે કે જેમ યશાયાની માફક પવિત્રતા જોયા પછી બી ગયો, મારું આવી બન્યું. પણ પ્રભુએ પોતાનું દર્શન સેવાનું બતાવ્યું. અને ત્રીજું દર્શન છે, મિસ્રમાંથી મારા લોકને છોડાવવા હું તને ફારૂન પાસે મોકલું છું. સેવાનું દર્શન, પવિત્રતાનું દર્શન અને પોતાના પાપની કબૂલાતનું દર્શન, મુખ સંતાડવું, પ્રભુથી બી જવું, પ્રભુની પવિત્રતા જોયા પછી. પણ અહીંયા સેવાનું સ્પષ્ટ દર્શન બતાવવામાં આવ્યું કે મિસ્રમાંથી મારા લોકને છોડાવવા હું તને ફારૂન પાસે મોકલું છું. અને હવે આપણે આવતીકાલે જોઈશું કે દર્શનમાં મૂસા કેવી રીતે સક્સેસ જાય છે, મૂસા કેવી રીતે પ્રભુની આગળ જાય છે, એ આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. મૂસાના દર્શન મારફતે અમને પણ તમારી પવિત્રતા, મહાનતા, જાતનું દર્શન, સેવાનું દર્શન થાય એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.